windows once you go down. You must be crazy. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે બહાર જવાના 2 દિવસ, એની તૈયારી ચાલી રહી છે. જો આ બધી પેકિંગ થઈ રહી છે. અને અત્યારે રાતના વાગી રહ્યા એક વાગવા આવ્યો અને નીકળવાનો ટાઈમ અમારો. અને આપણા કોકી મામી સવાર માટેનો નાસ્તો બી અત્યારથી જ બનાવી દે. જો ચા બા તૈયાર થઈ ગયો, ઘી વાળી રોટલી બી તૈયાર કરી રહ્યા. અને હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો હું. હજી રમેશ સવારે ઉઠ્યા નહીં. જો આ બંનેની પેકિંગ ચાલી રહી છે ને મારું બી ભરી રહ્યા. ચો જવાનું લાલાભાઈ? એ તો સરપ્રાઈઝ છે ભાઈ, બ્લોગ જોતા રહેજો. હવે બ્લોગમાં જોતા રહેજો. અમે ક્યાં ક્યાં જવાના છીએ તમે જોતા રહેજો. એટલે અમારા બ્લોગમાં બને રહેજો. અને આ જો એક બતાવે જો નકરો હાડીઓ જ કાર કરે ભરણ પણ કસામ. જો બસ એમને હું પહેરવી એ જ નહીં ખબર હશે તો પહેરવી તો સાદું જ પહેરવાની, ભારે નહીં પહેરવી. આ કાઢી પહેરવા બસ જો સાદી જ પહેરવી. અલ બે પણ હામાં ભરું તઈ જણનો લુગડો હામાં ભરું નહીં વિચાર. અલ્યા યાર તમે વિચારો 3 જણાના કપડા માટે એક કેટલું વિચારી રહ્યા. અરે પણ ઠેલો તો એવડો હોવો જોઈએ ને. ધારો કે દુનિયામાં ઠેલા જ ના હોય કે ઠેલી જ ના હોય, ઘરમાં એવી વાત કરી રહ્યા છે. એટલે શું હા તો તમને ઠેલી જ જલાવો પકડો તમારા. અને જો એમને કહેતા બી એવું ના થયું કે લો તમે ઠેલી પકડાવ, એવું કહી દીધું ને બાબુ. સારું, તો અમે જ્યાં જવાના ત્યાં તમે લોકો અમારો બ્લોગ જોતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. સવારે બધા નહીં ધોઈને તૈયાર થઈ ગયા. જો પેકિંગ બધું થઈ ગયું. આપણા મામી બી નહીં ધોઈને તૈયાર થઈ ગયા. કાનો બી આપણો તૈયાર થઈ ગયો નહીં ધોઈ રેવી. અને મારા પેકિંગમાં ભાઈ વાગી ગયા 1:20. 1:20. તમે જુઓ પહેલો ટાઈમ મોકલ્યો હતો તમને, તારે 1 વાગવા આવ્યો હતો. કલાક થઈ ગયો એના. હવે નીકળીએ જવા બહાર. એટલે જોતા રહેજો મારો બ્લોગ. જય માતાજી. જો અમે તૈયાર થઈને નીચે આવી ગયા છીએ અને અમારા તુષારભાઈ બિસ્તરા પેક કરી રહ્યા. જુઓ હાય ગાઈસ, જોઈ લો. ફરવા જવું હોય બધું બિસ્તરા બધું મૂકવું પડે. રાતના 2 વાગે. જો અમારા તુષારભાઈ બિસ્તરા પેક કરે. દેવું બેસી છે. હવ આ રીતુ આવે છે ધીમે ધીમે. જો ધીમે જ આવે. પાણી જગ ચાલુ છે એટલો. જો પાણીનો જગ ચાલે છે. જય હવે આપણે મળીએ, હમણાં ગાડીમાં બેસીએ ને એટલે સીધા ગાડીમાં જ મળીએ. હવે જોતા રહેજો, અમે ચો જઈએ જોજો બધું. તુષારભાઈ કહી દો. જોતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બહુ મસ્ત જગ્યા છે. જે જગ્યાએ જઈએ બહુ 3-4 જગ્યા, એટલે જોતા રહેજો. ઓકે, મળીએ. ચલો, જય માતાજી. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે અમે લોકો નીકળી ગયા. બધા જો આ દ્રવેશમાં પાછળ બેઠા, કોકીમાં વચ્ચે, રીતુભાભી તો, લાલાભાઈ આપણે ડ્રાઇવિંગ કરી રહ્યા અને આપણે આગળ બેસી ગયા. હવે અમે બહાર ફરવા જઈએ. એટલે અમારા બ્લોગ તમે કન્ટિન્યુ જોતા રહેજો, એટલે તમને ખબર પડશે અમે ક્યાં જવાના. એટલે મળીએ આપણા જગ્યાએ જ્યાં જઈએ. જય માતાજી, જય દ્વારકાધીશ. પાછળ જઈને ઊભી જા. બતાવો. તમે કઈ દેખાશે નહીં, પણ આ તો રસ્તાનો લઈ લઈએ. થોડો રસ્તાનો લઈ લઉં ને, થોડુંક જ લઈ લે. આગળ તો માતાજી, જય દ્વારકાધીશ. અને આપણે કયો હાઈવે અલ્યા? આ કયો હાઈવે? હેલા ભી આ કયો હાઈવે? આ કયો હાઈવે? આ હાઈવે એસપી રિંગ રોડ ઉપર છીએ. અને આપણી ગાડી ડીઝલ ભરાવા આવી ગઈ. જુઓ ડીઝલ ભરાઈ રહ્યા આપણા લાલાભાઈ. અને આપણા દંતાલીથી એક મહેમાન લીધા, જોડે આવી ગયા. કહી દો હાય. હા, જોડે આવી ગયા આપણા. ડીઝલ ભરાઈ રહ્યા આપણા. અમે ડીઝલ ભરાઈ દઈએ. ડીઝલ ભરાઈને ભાઈ આપણે ડાયરેક્ટ જવાનું કહીશું નહીં, પણ જોતા રહેજો અમારો બ્લોગ, એટલે ખબર પડી જશે ક્યાં જઈએ. જય માતાજી, જય દ્વારકા.
અને આપણે દર્શન હોટલે પહોંચી ગયા. ચા નાસ્તો કરવા ઉભા રહ્યા પણ આપણે ઘેરથી બધું તૈયાર કરી કરીને આવ્યા. અમારે કોને ઠંડી લાગે અને અમને ઠંડી લાગે જો ઓઢીને બોઢીને અમને ઠંડી લાગી રહી. એટલે હજુ આપણે પહોંચ્યા નહીં. આપણે મળીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. અને ના ના બહુ ઠંડી હોય છે. કઈ ઠંડી અને ઠંડી તો જો લાગી રહ્યા સાલા વિજય ઠંડી લાગી લોઢા ઠંડી હતી. આ જો કઈ લાગે ઠંડી બહુ જય માતાજી, જય દ્વારકાધીશ. જો બહાર એટલી બધી ઠંડી છે ને અને હોટલમાં મજા ના આવી ચા પીવાની. તો ઘેરથી ચા બહાર લઈને આવ્યા હતા અમે. અને જો આપણા લાલાભાઈ ચા કાઢી રહ્યા જો. અને અમે બે જો મારે પીવાની ચા જો. અને મામા પાછળ બેઠા આપણે સીટ બી ડુંગાડી દીધી છે. ફટાફટ કપ ઓગળી જાય. આઈસ્ક્રીમ ના કપ લઈને આવીએ. તું તો આઈસ્ક્રીમ ના આવે ચા લેલી પકડ. તમે પીઓ ને મને તો આની ચાય નહીં. અને જો આપણા લાલા ને ઠંડી લાગી રહી છે અને રીતુ બસ મેં લઈ આવો. રહ્યા. તાર પીવાની ના અલ્યા તારી આ ચાની ઇનાઈ તો જો. એને નહીં આ રાઈ થયું ચા એટલે ચાની ની આ બધા હવે એક જ કાઢજો બસ ગરમી થી બોલ. જો ચા નાસ્તો કરી રહ્યા અને પિક્ચર માં અમે રોટલી ને બોટલી બધું બનાવીને લાવ્યા. ખાઈ રહ્યા અમે ગરમ ગરમ જ છે. રીતુ તો કોઈ ખાતી જ નહીં. એમને એક જ વસ્તુ દાબેલી અહીં અત્યારે ના મળે વાળા મજા. રીતુ તાર કોઈ કેવું છે? કઈ કેવું ને ઊંઘું છે. જય દ્વારકાધીશ. અમે લોકો આવી ઠંડી બહુ હોય ચોટીલામાં અને ચોટીલા પહોંચી ગયા. આપણું પહેલું સ્થળ જે જવાનું તો ચોટીલા અમને ઠંડી લાગી રહી છે. ગમા ચાદર અમદાવાદ કરતા બહુ ઠંડી વધારે. લાલાને ઠંડી લાગે જો એ બિચારા સ્વેટર પહેરેલા રૂપાલ બેઠેલા. અલ્યા લાલાને સ્વેટર પહેરાઈને જ નહીં લાયા અને બહુ ઠંડી લાગી રહી છે. ખતરનાક. અને આપણે ચોટીલા પહોંચી ગયા ઉપર જઈને દર્શન કરાવીએ તમને. ચામુંડામાંના વહેલા આવી ગયા. બહુ ઠંડી છે અહીં તો ચોટીલામાં. એટલે જોતા ગાડીમાં જ ઠંડી ગયા. જઈ ઠંડી હે લાલાભાઈ. આમને ઠંડી લાગતી જ નહીં કે મને ઠંડી લાગતી જ નહીં કે જેકેટ માં ગરમી લાગે. અને અમે લોકો પહોંચી ગયા ચોટીલા. પહેલું સ્થળ અમારું. અને ચોટીલા પૂનમ ભરવા તો આવી ગયા પણ ભીડ એટલી બધી છે ને કે ઉપર તો નક્કી ભીડ નહીં તો નીચે શું કેવું લાલાભાઈ કેટલી પબ્લિક હશે? બહુ ભીડ આપણે ઉપર જવા એવું લાગતું નહીં. હા બહુ જ ભીડ. અને હવે થાકી ગયા તો ચડાતું નહીં. અને ડાયરેક્ટ આવી ગયા અમે નીચે દર્શન આપણે ચાલુ દર્શન કરીએ તમને બતાડી. જય માતાજી, જય દ્વારકાધીશ. હવે આપણે ચોટીલાનો પહાડ ચઢવાનું ચાલુ કરી દીધો અને પબ્લિક બહુ હાથ તો પૂનમ એટલે ખતરનાક પબ્લિક. જવું જય માતાજી. ચડી ગયા અમે તો અવાજ અહીંયા ખબર જ નહીં દેખાતા નહીં. શું લાગે લાલા વિચાર ચડી ગઈ.
આપણે ચડતા ચડતા અડધો પહાડ ચડી નાખ્યો છે જેટલા આખું ચોટીલા દેખાય જો હવે સવાર થાકી ગયા થોડા અરે અમે ઊભા રહ્યા અને જોઈ શકો જો ખાલી પૂનમનો ચાંદ બી કેવો દેખાય જોઈ શકો ભીડ બહુ આજે ચોટીલામાં બહુ એટલે બહુ જ છે નીચેથી પબ્લિક આવી રહ્યું અને જો પબ્લિક જઈ રહ્યું જો ચડતા ચડતા તો થાકી ગયા અમે ત્યાં બેઠા છીએ છેક છે ઉપર આવી ગયા છેક ઉપર છે ગધારથી ઉપર જો કેવું દેખાય ચોટીલા આગળથી હટો બોલ શ્રી ચામુંડા માત કી જય અમે લોકો દર્શન કરી લીધા ઉપર આવી ચડી વળીને આવીને દર્શન કરી લીધા બહુ જ ભીડ હતી માંડ દર્શન કરી અંદરનો વિડીયો ઓછો લીધો બાકી લીધેલો જો આપણા લાલાભાઈ ને બધા જો ભીડ જો હજુ ભીડ તો માતી જ નહીં આ મેલડી માનું મંદિર જય મા મેલડી જય માતાજી જય દ્વારકાધીશ સાથે લોકો ચોટીલામાં આવી ગયા ચોટીલામાં એક રહસ્ય નહીં હોય અહીંયા જે સિંહ રાતે જાગી જાય એટલે સિંહ બતાડીએ તમને જીવિત થાય રાતે પહેરેદારી કરતા હોય પહાડ જે આ સિંહ એ રાતે જોવા જઈએ પછી રાતે અહીંયા ગબ્બરની પહેરેદારી કરતા હોય ચામુંડમાનો સિંહ આપણા જય માતાજી જય દ્વારકાધીશ આપણે ઉપર દર્શન કરી લીધા ચોટીલાએ અને હવે નીચે ઉતરીએ છે ઉપર ઠંડી બહુ જોરદાર બહુ ખતરનાક ઠંડી પવન એવો આવે ને રહી જવાય ના નહીં ટ્રાફિક જોઈ શકો કેવું વ્યૂ આપણું ચોટીલાનો ઉપરથી જો ખાલી જોવા ખાલી છે ત્યાં સુધી બ્રિજ ઉપર ગાડીઓ હવે આપણે બતાડી સીડીઓ હવે આપણું નેક્સ્ટ સ્ટેશન કહી દો હવે પબ્લિકને ખબર પડી ગઈ દ્વારકા કોયલા ડુંગર હર્ષિદમાં કોયલા ડુંગર જવાના છીએ હવે હર્ષિદી મારા મંદિરે એનો બીજો બ્લોગ આવશે એનો અલગથી બ્લોગ આવશે અને આ જય માતાજી જય દ્વારકાધીશ અમે ઉપર દર્શન કરવા જતા ચંપલ અને આ મહેમાનના હાથે વાળવા ગયા હતા એમને એક ડખો કરી દીધો બીજાની મોજરી બીજા લઈને આવતા રહે ને બીજાની મોજરી બીજે મૂકીને આવતા રહે એમાં અમારા લાલાભાઈ લાલાભાઈ ને મોજરી ચોરાઈ ગઈ મારી સારી બ્રાન્ડેડ કંપનીની મોજરી ચોરાઈ ઘણા પગે ફરી રહ્યા એવું એટલે મંદિરે જાવ તો ચંપલ વંપલ હાચવી મૂકવાના ધ્યાન રાખજો જય માતાજી જય દ્વારકાધીશ અમે બધા ચોટીલાએ દર્શન કરી લીધા અને હવે ચોટીલાથી નીકળીએ છીએ હરસિદ્ધિમાં મંદિરે જવા એટલે આ બ્લોગ અહીંયા જ પતાવીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ